અનાજની દુકાનોને ફરી હડતાલનું રણશીંગું ફૂંકાયું છે। સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનોના વેપારીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ હડતાલનું રણશીંગું ફૂંક્યું છે। ત્યારે સસ્તા અનાજના દુકાનદારો દ્વારા સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે। ગુજરાતમાં હવે પંચાયતો નગરપાલિકાની ચૂંટણીઓ થવાની છે, ત્યારે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનના વેપારીઓ સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે। આજે ડીસાના ગ્રામ્ય અને શહેરની દુકાનોના વેપારીઓ પણ ડીસા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું તો હડતાલ પર ઉતરી ગુજરાતના એસોસિએશનને પૂરું સમર્થન આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે 8/2023ના રોજ સરકારે વેપારીઓની વ્યાજબી માંગો માટે હકારાત્મક વલણ અપનાવતા વેપારીઓએ આંદોલન સમિતિ લીધું છે। વેપારીઓની માંગો થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવશે, પરંતુ 1 વર્ષ થવા છતાં આ માંગો પૂર્ણ ન થતા વેપારી પરિવારે સરકાર સામે ફરીથી સત્તાના ઉપયોગ કરી વેપારીઓ મેદાને ઉતર્યા છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। ડીસા તાલુકા ફ્રૂટ સાહિબ એસોસિએશન ઉપપ્રમુખ બારોટ વિનમજી કરશનજી તથા તમામ દુકાનદારો સાથે આવેદનપત્ર આપવામાં આવે છે કે અમારી માગો પૂરી કરો, કારણ કે આગળ સરકારે 20,000 રૂપિયા કમિશન આપવાનું કંઈ હજી સુધી આપ્યા નથી। પછી જે કલમ કે 97% વેચાણ કરવું, 97% વેચાણ થાય એમ નથી, તો દુકાનદાર 97% વેચાણ કઈ રીતે કરી શકે? અને ઘરે મજૂરી આપવી કિલો બધા ફિંગરપ્રિન્ટ લેવા માટે અંગૂઠા સરકાર આપે, દુકાનદાર પૈસા લઈને તો અંગૂઠો આપે, લઈને આપી રિટર્ન લાવી અને કમિશન મેં પૂરું પડતું નથી। તોડાટનો પગાર ચૂકવવો, કોમ્પ્યુટરનો ચૂકવવું, ઓપરેટરનો પગાર ચૂકવવો, પોતાને તોડાટનો રાખવું, પછી આ બધું શેમાંથી પૂરું કરે દુકાનદાર? તો દુકાનદારને યોગ્ય રીતે કમિશન મળે એ રીતે કરવું, એ અમારી માગું છે।